કુસંગી, કુમાર્ગી, કુબુદ્ધિ, વ્યભિચારી. એક દિવસ તો પૈસા માટે પિતાને માર્યો, જુગાર રમવા માટે. અને એ બેઠો બેઠો બિચારો આત્મદેવ રોતો હતો. હા, હે મને મારીને પૈસા લઈ ગયો. એક તો લોભી હતો. થોડા સમયમાં તો પિતાની સંપત્તિ બધી પૂરી કરી નાખી. અને એક દિવસ રોતો હતો એ આત્મદેવ. અને એમાં ગોકર્ણ આવ્યો. ગોકર્ણે આવીને કહ્યું, પિતાજી શું કામ રડો છો? ભાગવતમાં અમુક ઘટનાઓ આનંદદાયી અને ક્રાંતિકારી છે. એમાં આ ઘટના એક કપિલ ગીતાની ઘટના. એમાં દીકરો માને ઉપદેશ આપે છે અને અહીંયા દીકરો બાપને ઉપદેશ આપે છે. અસાર ખલુ સંસારો દુઃખરૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. એ પિતાજી, આ સંસાર સાર વગરનો છે, દુઃખરૂપી છે, વિમોહક છે. કોનો દીકરો? સુતમ કસ્ય ધનમ કસ્ય. કોનું ધન? પિતાજી જે આ સંસારમાં વધારે સ્નેહ કરે છે એ વધારે બળે છે. સ્નેહવાન જ્વલતે નિશમ. સ્નેહ કરે એ બળે છે, આવું લખ્યું છે. દેહે સ્થિમાસ રુધિરે. આ બે શ્લોક તો બહુ અદભુત છે. એ પિતાજી આ શરીરમાં શું છે? આપણે ત્યાં બહુ સાદી ભાષામાં ગવાય, કોના છોરું કોના હે વાછરું કોના માને બા. અંતે જાવું છે તારે એ કરું. કોના છોરું કોના વાછરું રે કોના માને બા. સાથે પુણ્ય અને પાપ એ તે હરિનો રસ પીજે. તે સાથે પુણ્ય અને પાપ એ તે હરિનો કઠણ ચોટ છે કાળની મરણ મોઢે રોમા. કઠણ ચોટ છે કાળની મરણ મોઢે રોમા. કઈક રાજાને કઈક રાજ્યા એ છોડી ચાલ્યા ઘરબાર રે. એ તે હરિનો રસ પીજે. છોડી ચાલ્યા ઘરબાર રે. દેહે સ્થિમાસ રુધિરે. એ પિતાજી આ શરીરમાં શું છે? અસ્થિ, માંસ અને રુધિર. એક તો હાડકા છે શરીરમાં, અસ્થિ, પછી માંસના લોચા છે અને લોહી છે. બીજું છે શું? દેહે સ્થિમાસ રુધિરે વિમતિમ ત્યજત્વમ જાયા સુદા દિશુ સદા મમતા વિમુંચ. એ પિતાજી આ જાયા સુદ આદિ બધી મમતા છોડો. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગની. આ શરીર ક્ષણભંગુર છે. વૈરાગ રાગ રસિકો ભવ ભક્તિની. ધર્મ ભજસ્વ સતતમ
त्यज लोक धर्मा सेवस्य साधु पुरुषाञ्जहि कामतृष्णा अन्यस्य दोष गुण चिन्तनमाशु भुक्त्वा सेवा कथा रसमहो नितरां पिबत्वम् धर्मः भजस्व सततम। એ પિતાજી જે માર્ગથી ઈશ્વર મળે એ માર્ગને પકડી રાખો અને ત્યજ લોક ધર્મ, લોક ધર્મ ઈશ્વરની પ્રાપ્તિમાં જે બાધક છે એને લોક ધર્મ કહે. એક ધર્મનું ભજન કરવું, એક ધર્મને છોડી દેવું. કયો ધર્મ? બોલે ઈશ્વર મળે જ્યાંથી આપણું જીવન દિવ્ય બને, ના એ ધર્મને પકડી રાખવો અને જે આપણું જીવન બગાડે એવા જે કાંઈ લોક ધર્મો છે એને છોડી દે. ત્યજ લોક ધર્મ સેવસ્ય સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા. આત્મદેવને વૈરાગ જાગ્યો અને પછી વનમાં ગયા. ગોકર્ણને એમ થયું કે આની સાથે હું રહીશ તો મારી બુદ્ધિમાં ફેરફાર આવશે. એટલે આત્મદેવ યાત્રા કરવા મા દીકરો એકલા રહ્યા, ધૂંધુલીને ધુંધુકારી.